નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી જિલ્લાના રાજુલા ખાંભા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ પદે રમેશભાઈ ડોબરિયાની વરણી થઈ છે. અમરેલી જિલ્લાના રાજુલા ખાંભા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી પ્રાંત અધિકારી અને મામલતદારના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ ચૂંટણીમાં રમેશ ડોબરિયા પ્રમુખ અને ભૂપેન્દ્ર વરુ ઉપપ્રમુખ પદે નિમાયા છે. આ વરણીને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, જિગ્નેશ પટેલ સહિતના ખેડૂતોએ પણ આવકારી છે. ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત ખેડૂત આગેવાનો અને સહકારી આગેવાનોએ પ્રમુખ અને ઉપપ્રમુખને ફૂલહાર પહેરાવીને અભિનંદન પાઠવ્યા હતા. ખરેખર ખુશીની વાત છે. આજ રોજ રાજુલા તાલુકા ખરીદ વેચાણ સંઘમાં મારી પ્રમુખ તરીકેની પસંદગી થઈ. તેમાં હું ભારતીય જનતા પાર્ટી અને હીરાભાઈ સોલંકી તથા તાલુકા સંઘનું બોર્ડ તથા પૂર્વ પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ પટેલ તથા જિલ્લા બેંકના ચેરમેન ડાયરેક્ટર દાદબાપુ ભાજપ પરિવારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આવતા દિવસોમાં સંસ્થાની પ્રગતિમાં પૂર્વ પ્રમુખની જેમ કામ કરતો રહીશ અને હું ઉપપ્રમુખ શ્રી તથા બોર્ડની સાથે રહીને સંસ્થાનો વિકાસ થાય તેવા કાર્યો અમે કરીશું. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.